Where the shadows play, હાય ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જો આજે ફરી પાછા નવા બ્લોગમાં આવી ગયા છીએ તમારી સાથે લઈ. અને જો મારા કાકાજી સસરાની ઘરે જમવાનું હતું તો અમે લોકો ત્યાં પહોંચી ગયા હતા. અને આપણે તરત જ કામ પકડી લીધું હાથમાં. પૂરી વણવાનું બાકી હતી તો આપણે પૂરી વણવા બેસી ગયા. અને એક બાજુ મારી દેરાણી છે તે પૂરી તળતી હતી. પછી ધીમે ધીમે બધા મહેમાન આવવા મળ્યા. તેમાં બધા પોતપોતાના રીતના કામ કરવા લાગ્યા જુઓ. અને એક બાજુ છે ને મરસા તળાતા હતા. મરસા તળાતા હોય ને તો કોઈ ઊભું ન રહે, બધા ભાગી જાય જુઓ, કેમ કે મરસા તીખા જેટલા હોય. જો ફ્રેન્ડ, આ એમાં સાસુ માં જેઠાણી બે જમરૂખ ખાઈ જાય. જમરૂખના ઝાડ છે. આ એમાં દેરાણીઓ જવો રસોઈ બનાવે છે. તો ચાલો તમને જમરૂખના ઝાડ પાસે લઈ જાવ. વિપુલ છે ને જમરૂખ પાડતા જ હતા, કેમ કે છોકરાઓ માટે. તો હું પણ ત્યાં પહોંચી ગઈ તો મેં પણ એક જમરૂખ ટેસ્ટ કર્યું. એટલું જ મેં ટેસ્ટી હતું કે શું વાત કરું તમને. નાના નાના હતા પણ બહુ ટેસ્ટી હતા. જુઓ, છોકરાઓને તો મજા આવી ગઈ જમરૂખ ખાવાની. અને સાથે છોકરાઓને રમવાની પણ મજા આવતી હતી. બેટ દળે જોવો અહીંયા રમતા હતા છોકરા. જો ફ્રેન્ડ, સર ગામડા જેવો વ્યૂ છે, તમે જોઈ શકો છો. જુઓ, ચારે કોઈ લીલોતરી છે. અને આ સરસ મજાનું આવું ઘર છે ને તો આપણે ગામડા જેવું જ લાગે. અને અહીંયા જો છોકરાઓ તો ગમે છે. અને અમારે અહીંયા જોવો પાથુભાઈ આવી ગયા છે. પછી હું આવી ગઈ હતી અંદર, કેમ કે રસોઈ બની ગઈ હતી અને જમવા બેસાડવાનો સમય થઈ ગયો હતો. તો જો આવી રીતના મેં બધી થાળી અલગ કરીને બધી થાળી વ્યવસ્થિત તૈયાર કરી દીધી. જમવાનું સરસ મજાનું પીરસી દીધું થાળીમાં. અને લાડુ બનાવ્યા હતા તો લાડુની જમાવટ હતી. ભાઈ, લાડુ કોના ફેવરિટ છે કોમેન્ટમાં જરૂર કહેજો મને. અને મને તો બહુ લાડુ પસંદ છે. તમને બધાને લાડુ પસંદ છે કે નહીં? જો આવી રીતના ફૂલ થાળી તૈયાર થઈ ગઈ. પછી અમે લોકોએ સાઈઝના ગ્લાસ પણ ભરી લીધા. અને પછી મહેમાનને એક પછી એક બેસાડી દીધા. પહેલાં તો જેન્ટ્સને બેસાડ્યા અને એ લોકોએ સરસ મજાનું જમી લીધું. અને પછી ધીમે ધીમે અમે લેડીઝ જમવા બેસી ગયા. જેન્ટ્સ બધાએ જમી લીધું હતું. પછી વારો આવી ગયો લેડીઝનો. તો આપણે લઈ લીધી સરસ મજાની થાળી. જોવો કેટલી મસ્ત ટેસ્ટ થાળી છે. અને પછી બધી લેડીઝ બેસી ગઈ લાઈનમાં. અને પછી બધાએ જમી લીધું અને વાતો કરતાં કરતાં આવી રીતના અમારો આ જમવાનું પૂરું થઈ ગયું. પછી આપણે લઈ લીધા પોતા અને બધા સરસ મજાના પોતા મારી દીધા. તો મારી જેઠાણી કહે કે લાઈ તારો બ્લોગ બનાવી દઉં હું, એટલે કે તું પોતા મારતી એવું લાગે ને. પછી અહીંયા અને અહીંયા મારી દેરાણી છે ને તે વાસણ સાફ કરતી હતી. મારી જેઠાણી વાસણ લૂછતા હતા. તો આવી રીતના જો મારું કામકાજ પતી ગયું ને પછી બધી લેડીઝ મંડળી બેસી ગઈ વાતો કરવા. અને પછી સમય થઈ ગયો હતો ઘરે જવાનો. અને જો અમે લોકો ઘર તરફ નીકળ્યા હતા તો રસ્તામાં રસવાળો જોઈ ગયા. તો અમે રસ પીવા ઉભા રહી ગયા, કેમ કે તડકાનો છે ને ગળું સુકાઈ ગયું હતું. તો રસ પી લીધો ફેમિલીએ. અને પછી અમે લોકો ફાઇનલી ઘરે પહોંચી ગયા. અને જો આજનો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને ચાલો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બી હેપી, ટેક કેર એન્ડ બાય. secrets untold.